પર જે કરવામાં આવતું ચિત્રો તેમાં દેવી દેવતાઓ પ્રકૃતિ જીવન શૈલીનું આખું વર્ણન હોય છે। હમણાં સંસદ સભ્ય સાહેબના ઘરે ગયા, સવારે મળવા માટે ચા પાણી કર્યા, એટલે જે આપણો કવાંટનો જે મેળો હોય છે એ મેળાની આખી જે પોસ્ટ આખી જે કેન્દ્ર સરકારે બહાર પાડી મિત્રો, એ આખી વિશ્વની આખી ઓળખ બની છે મિત્રો। આ નાની ઘટના નથી મિત્રો। પદ્મશ્રી પેશાભાઈ રાઠવા જેવા કલાકારો દ્વારા પિઠોરા ચિત્રકલાને આધુનિક એક કેનવાસ પર લાવીને ગ્લોબલ પ્લેટફોર્મ પાડ્યું છે। એટલે તમે પરિકલ્પના કરો કે મારી આદિવાસી સમાજની કોઈ પણ કલાકૃતિ હોય એને સતત એ જીવંત રાખવાનું કામ એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કરી રહી છે। છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય સરકારનું બજેટ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું બજેટ જ્યારે નાણાં મંત્રી કનુભાઈ જ્યારે રજૂ કરે છે, એનું જે પહેલું પુસ્તક હોય છે, જે પહેલું પેજ, એની પર આદિવાસી સમાજના ચલચિત્રો, જે વલરી પેન્ટિંગ હોય કે પિઠોરા પેન્ટિંગ હોય મિત્રો, એ છાપવામાં આવે છે। એટલે સાચા અર્થમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને એ સન્માન આપવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। જેની દિવાલો પર મિત્રો આ પિઠોરા દેવ રમતા હોય છે અને હૈયામાં આસ્થા વસે જેવા ગૌરવશાળી આદિવાસી વારસાને મિત્રો મારા લાખ લાખ વંદન છે। મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે મારો છોટાઉદેપુરનો કાર્યકર્તા એ ક્યારેય થાકતો નથી, ક્યારેય હારતો નથી। જંગલ હોય કે ડુંગરા હોય, દરેક ઘર સુધી એ સરકારી યોજના પહોંચાડવાનું કામ કરતો હોય તો મારી સામે બેઠેલો કાર્યકર્તા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, જેટલી પણ સરકારી યોજના લાવે તો આ કાર્યકર્તા માટે માત્ર ચૂંટણી માટે કામ નથી કરતો, પણ સેવા માટે કામ કરે।